ગુડ આફ્ટરનૂન. બેસો. શું છે આજનો તમારો કોડ અને બેઝિક મારો તમારી કોડ જે ZPN છે. મેં મારું ગ્રેજ્યુએશન બેચલર ઓફ હોમિયોપેથિક મેડિસિન એન્ડ સર્જરીમાંથી ડૉક્ટર VH દવે હોમિયોપેથિક મેડિકલ કોલેજ આણંદમાંથી વર્ષ 2021માં પૂર્ણ કરેલ છે. ત્યાર પછીથી હું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરું છું. TDOની પ્રિલિમિનરી પરીક્ષા સિવાય મેં વર્ષ 2023નું GPSCનું ઇન્ટરવ્યૂ આપેલું છે અને આ સિવાય UPSCની 2 મેન્સ આપેલી છે. તો ડૉક્ટર તરીકે અને એક TDO કેવી રીતના ઇન્ટરકનેક્ટ કરશો? સર, અમારા ઘણા એવા હોમિયોપેથિકના બેઝિક જે લો છે એ હું ટ્રાઇબલ ડેવલપમેન્ટ માટે કનેક્ટ કરી શકીશ. જેમ કે અમારો એક લો છે, લો સિમ્પલ, તો આપણે એમાં મિનિમમ ગવર્નન્સ અને મિનિમમ ગવર્મેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સનો રૂલ એપ્લાય કરી શકીએ. કે જે ટ્રાઇબલ પોતાની રીતના ટ્રાઇબલ પંચશીલનું સિદ્ધાંત છે કે ટ્રાઇબલની અંદર આપણે ગવર્મેન્ટનું ઇન્વોલ્વમેન્ટ ઓછું રાખવું અને એ લોકોનું પાર્ટિસિપેટ કરાવવું. તો એક એ રીતના કરી શકીએ. પછી એક અમારો પ્રિન્સિપલ છે, પ્રિન્સિપલ ઓફ હોલિઝમ. તો કે આપણે જે બધી ટ્રાઇબલની આપણે સ્કીમ્સને બધાને એઝ અ હોલ જોવાની, ઇન્ટરકનેક્ટેડ કરીને, તો એ બધામાં પણ હું યુઝ કરી શકીશ. ઠીક છે. ટ્રાઇબલ કોમ્યુનિટીની અંદર એક જનરલ એક રોગ જોવા મળે છે. જનરલી જ્યાં ટ્રાઇબલની વસ્તી હોય છે ને, કયો રોગ જોવા મળે છે? સિકલ સેલ એનિમિયા. શું થાય છે? એનિમિયા દૂર કરવા તમે શું કરી શકો? એ ન કરી શકો TDO થઈને? સર, એ જેનેટિક ડિઝીઝ છે એટલે એને દૂર કરવો તો અઘરું જ છે. કેમ કે એ આપણે એને અટકાવી શકીએ તો એના માટે મેરેજ પહેલાં ટ્રાઇબલ કોમ્યુનિટીને ખબર હોય કે મારામાં સિકલ સેલ એનિમિયા છે, અટકાવી શકીએ. પણ એકવાર આવી ગયો પછી આપણે એમાં કંઈ કરી ના શકીએ કેમ કે હેરિડિટરી ડિઝીઝ છે. બરાબર છે. તો નાનપણથી એને અટકાવી શકાય? નાનપણથી એટલે મેરેજ વખતે જો કોઈ કપલને ખબર હોય કે સિકલ સેલ એનિમિયા છે તો એ રીતના આપણે અટકાવી શકીએ. એમાં એવું છે કે જો હોમોઝાઇગસ હોય તો એ તો જીવી શકવાના નથી, અને હેટ્રોઝાઇગસ હોય તો એમાં આપણે અટકાવી શકીએ. પણ એના પહેલાં આપણે જેનેટિક કાઉન્સિલિંગ છે ને એ બધું કરવું પડે. અને હમણાં ગવર્મેન્ટ જેનેટિક સ્ક્રીનિંગ ને એ બધું કરવાનું શરૂ કરી દીધું છે ટ્રાઇબલ એરિયામાં. ઠીક છે. તમે TDO તરીકે આમાં ભૂમિકાની તમને સ્પેશિયલી ભૂમિકા આપે કે તમે ટ્રાઇબલ ડેવલપમેન્ટમાં કામ કરો છો અને એઝ અ ઓફિસર છો અને ડૉક્ટર છો, તો સરકાર તમને એવી કોઈ ઓથોરિટી આપે કે તમારી રીતે અમને એક પ્રોજેક્ટ ડિઝાઇન કરીને આપો જેના કારણે આપણે સિકલ સેલ એનિમિયાને ઘટાડી શકીએ, તો શું ક્રાઇટેરિયા રાખો તમે? ક્રાઇટેરિયા કેવા ક્રાઇટેરિયા, કઈ રીતના આખું ડિઝાઇન કરશો પ્રોજેક્ટ કે જેના કારણે તમે બધી સર, મોટાભાગની ટ્રાઇબલ વસ્તી સુધી પહોંચી જાઓ? સર, પહેલાં તો ડેટા એનાલિસિસ કરીશ કે કેટલા પ્રમાણમાં સિકલ સેલ છે, મેલની અંદર કેટલું છે, ફિમેલની અંદર કેટલું છે, કમ્પ્લીટ ડેટા એનાલિસિસ કરીશ. પછી જે PHC લેવલે હોય તો ત્યાં એક આપણે જેનેટિક કાઉન્સિલિંગનું કરી શકીએ કેમ કે એ ફર્સ્ટ કોન્ટેક્ટ પોઈન્ટ થશે ટ્રાઇબલ કોમ્યુનિટીનું. પછી અવેરનેસ પ્રોગ્રામને જે ટ્રાઇબલ લીડરને ઇન્વોલ્વ કરીને, કેમ કે ટ્રાઇબલ લીડરને હું ઇન્વોલ્વ કરીશ તો એ લોકોનો ટ્રસ્ટ વધશે. ઠીક છે. શું છે, તમે એટ્રોસિટી એક્ટ વિશે જાણો છો? હા સર. શું છે એટ્રોસિટી એક્ટ? સર, એટ્રોસિટી એક્ટ જે ટ્રાઇબલ SC કે ST પીપલ છે એની વિરુદ્ધમાં કોઈ અત્યાચાર કરવામાં આવે, એને મારવામાં આવે, પબ્લિકની અંદર મળમૂત્ર ખવડાવવાની કોશિશ કરવામાં આવે, તો કપડાં ઉતારવાનું કહેવામાં આવે, બળજબરીપૂર્વક મજૂરી કરવામાં આવે, તો આ બધું એટ્રોસિટીની અંદર આવે છે. એક SC વ્યક્તિ SC ઉપર કર્યા તો એટ્રોસિટી લાગશે કે નહીં લાગે? સર, શ્યોર નથી પણ કદાચ નથી લાગતું. જનરલ પબ્લિક કરે ને ત્યારે લાગે છે. મતલબ SC ઉપર કરે તો ન લાગે એટ્રોસિટી? કોઈની ભંગી કહેવું એટ્રોસિટી અંતર્ગત આવે છે કે નથી આવતું? કોઈનું? કોઈને ભંગી કહેવું એને એટ્રોસિટી અંદર વર્ડ હું સમજી નથી શકતી. ઓકે, ભંગી વર્ડ સમજી નથી શકતા. ઓકે, નો પ્રોબ્લેમ. પછી લાગે છે તમે સૌરાષ્ટ્રથી બિલોંગ કરતા એવું બોલી અને તમારી બોલી ઉપરથી લાગે છે. અલગ અલગ ભારતની અંદર બોલીઓ છે. તમે પણ તમને લાગે છે કે જોબ માટે તમને ટ્રાઇબલ એરિયા પ્રોવાઈડ કરશે તો લેંગ્વેજનું બેરિયર 100% થશે. હા સર. તમને ત્યાંની લેંગ્વેજ ફાવશે નહીં ફાવે તો કેવી રીતના મેનેજ કરશો? સર, પહેલાં તો હું ડાયરેક્ટ જઈને ટ્રાય બી ના કરી શકું કે મને લેંગ્વેજ થોડોક ટાઈમ તો થવાનો હોય, તો હું એવું કોઈ વ્યક્તિ પસંદ કરું ટ્રાઇબલમાંથી કે જેમને ઇંગ્લિશ અથવા તો હિન્દી અને એની કોમન લેંગ્વેજ આવડતી હોય, એનાથી હું કમ્યુનિકેશન ગેપ ઇસ્ટાબ્લિશ કરી શકું અને થોડા ટાઈમમાં હું કોઈ લોકલ લેંગ્વેજ થોડી શીખવાની ટ્રાય કરું કે મને એની બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય. ઓકે, સૌરાષ્ટ્રના 3 મહાન વ્યક્તિના નામ જણાવો કે જેમને ટ્રાઇબલ માટે ઉત્થાન માટે સારું એવું કાર્ય કર્યું હોય. સર, એક તો ગાંધીજી, બીજા સર યાદ
આદિવાસી મ્યુઝિયમ ક્યાં છે ખબર છે? ગુજરાત વિદ્યાપીઠમાં. ઠીક છે, શું છે એની અંદર? તમે કોઈ દી મુલાકાત લીધી છે? સર મુલાકાત નથી લીધી પણ થોડોક ખ્યાલ છે કે આપણી ગુજરાતની જેટલી આદિવાસી છે એના બધાના ડાન્સ છે, મ્યુઝિક છે, એને બધું ચિત્ર એટલે સારી રીતના ગોઠવવામાં આવ્યું છે ને એ બાકી મેં આદિમ જૂથોનું નામ સાંભળ્યું છે? હા સર. જે કઈ કઈ જાતિઓ આવે છે આદિવાસીની આદિમ જૂથોમાં? સર ભારતની અંદર ટોટલ 75 છે અને ગુજરાતની અંદર 5 છે, જેમાં કોલગા, કોટવાડિયા, પઢાર, સિદ્ધી અને કાથોડીનો સમાવેશ થાય છે. સીધી લોકો કઈ બાજુ રહે છે ગુજરાતમાં? સર જાંબુરમાં, જૂનાગઢના જાંબુરમાં, ગીર સોમનાથ. બરાબર. શું એમનું કંઈ ખાસિયત છે એમની અલગ આદિવાસીઓ કરતાં? સર એક એમનું ધમાલ નૃત્ય અને એ આફ્રિકાથી આવીને ધમાલ નૃત્ય કેમ કહેવાય છે? એ નૃત્યનું નામ ધમાલ કેમ પડ્યું? એ ખ્યાલ નથી સર. નો આઈડિયા. બિરસા મુંડા જન્મ જયંતિ ક્યારે આવે છે? સર 15 નવેમ્બરે. ઓકે, એના પાછળનો ઉદ્દેશ શું છે? સર બિરસા મુંડા જન્મજયંતિ જે આદિવાસીઓમાંથી જેણે સ્વતંત્રતામાં ભાગ લીધેલો હોય અને એ બધાને ગૌરવ અપાવવા માટેનું છે. ઓકે, એમનો જન્મદિવસ કયા નામથી ઓળખાય છે? સર હું રિકોલ નથી કરી શકતી. ઓકે, નો પ્રોબ્લેમ. હોબી શું છે? સર નવરાશના સમયે ચેસ રમવાનું પસંદ કરું છું. ચેસની શોધ કયા દેશમાં થઈ ખબર છે? ભારતમાં. ભારતમાં થઈ છે. શું એમ હતો ચેસની શોધ થવા પાછળ? આ રમતની શોધ થવા પાછળ કોઈ એમ હતો? એ ખ્યાલ નથી સર. કારણ કે ફિઝિકલ એક્ટિવિટી તો છે નહીં આની અંદર. તો શા માટે પહેલાં આને રીચ ગેમ કહેવાતી, રાજા મહારાજો રમતા, ધીમે ધીમે અત્યારે લોકલ પબ્લિક સુધી પહોંચી છે, તો કંઈક એમ હશે, બરાબર ને? તમે રમો છો ચેસ? હા સર અત્યારે થોડુંક ઓછું થઈ ગયું છે એટલે નવરાશના સમયમાં પહેલાં થોડુંક રમતી. કોઈ મહિલા ચેસ પ્લેયરનું નામ ખ્યાલ છે તમને? હા સર દિવ્યા દેશમુખ. ઓકે. વિશ્વ લેવલ ઉપર સૌથી પહેલા નંબર ઉપર કોણ છે ચેસના ખેલાડી અત્યારે મેગ્નસ કાર્લસન. કયા દેશના વતની છે? નેધરલેન્ડ. નેધરલેન્ડના છે. પછી આઉટસ્ટેન્ડિંગ અચીવમેન્ટ તમારું કોઈ હોય જીવનમાં, કોઈ સારામાં સારું અચીવમેન્ટ લીધું હોય, તમને ખુદ ઉપર પ્રાઉડ થયું હોય? સર ધોરણ 8માં વાંચે ગુજરાત કરીને એક કોમ્પિટિશન્સમાં મારું ધોરાજીમાં પછી રાજકોટમાં પ્રથમ નંબર આવેલો હતો અને ત્યારે ફર્સ્ટ ટાઈમ જ આ સ્ટાર્ટ કરેલું હતું અને વક્તૃત્વ સ્પર્ધાનું ને બધું એની અંદર આયોજન કરેલું હતું. ત્યારે મારે બહુ બધી બુક્સ ને બધું વાંચવાનું હતું ને એમાંથી બધું બોધને આપવાનું હતું, એમાં મારો નંબર આવેલો છે પ્રથમ. છે એ પ્રાઉડ મોમેન્ટ છે. પ્લસ તમારી કોઈ એક ખાસિયત જણાવી દો કે જેના કારણે તમને ટીડીઓ અમારે અહીંથી ઓફર લેટર આપી દીધું તમને. સર એક સેન્સિટિવિટી, કલ્ચર સેન્સિટિવિટી, કે મને એવું લાગે છે કે હું જે ટ્રાઇબલનું કલ્ચર છે એને હું સમજી શકીશ એમ, કે જે અત્યારે પબ્લિક છે એના કલ્ચરને બહુ ખરાબ રીતના જોવે છે, કોમોડિફિકેશન કરે છે, એને ખરેખર સમજવાની જરૂર છે, એની જે રીચતા છે, વિવિધતા છે, તો હું સમજી શકીશ. તમે ઓળખો છો કલ્ચર સારી રીતે? સર ઘણી ખરી ખબર છે. ઓકે, તો ઉત્તર ગુજરાતના આદિવાસી કલ્ચર અને દક્ષિણ ગુજરાતના આદિવાસી કલ્ચર વચ્ચે શું ડિફરન્સ છે? ના સર એ ખ્યાલ નથી. તો કેવી રીતના તમે કેવી રીતે સમજાવશો? એટલે સર હું સેન્સિટિવિટીના પ્રમાણમાં કહેતી હતી કે જે મેં થોડુંક ટ્રાઇબલ વિશે વાંચ્યું અને હું ખુદ કહું છું કે મેં જ્યારે વાંચન કર્યું, મેં થોડુંક જાણ્યું, પછી મને સેન્સિટિવિટી વધારે થઈ છે એના કલ્ચર પ્રત્યે અને બીજા બધા કલ્ચર પ્રત્યે, અને આપણે બીજાનું કલ્ચર પણ સરખી રીતના જોવું જોઈએ. એક કલ્ચર રિલેટિવિઝમ કરીને છે, એક મને એવું લાગે છે કે હું ધીમે ધીમે ડેવલપ કરી રહી છું. ઠીક છે. ઓકે. પછી આઈડોલ તમારા કોઈ છે? સર આમ તો પેરેન્ટ્સ જ, બાકી આમ મહાનુભાવોમાંથી કહેવા જાય તો એપીજે અબ્દુલ કલામ. એપીજે અબ્દુલ કલામ ક્યાં થયો હતો એમનો જન્મ? સોરી સર. કઈ મિસાઇલ વિકસાવી હતી જેના કારણે આપણે મિસાઇલ મેન કહી છે? સર એમનું ઇન્ટેગ્રેટેડ જે આપણી મિસાઇલ ડેવલપમેન્ટ પ્લાન છે ને એ એમણે કરેલો એ હતો. અંતર્ગત એક મિસાઇલ એમને આખી જીવન વિકસાવવા માટે આખું જીવન એમને વિતાવ્યું હતું. એ મિસાઇલના કારણે જે પોતે મિસાઇલ મેન તરીકે ઓળખાય છે. નો આઈડિયા. એમને ભારત રત્ન મળ્યો છે? ખ્યાલ નથી સર, કદાચ તો મેળો જશે. ઠીક છે, તમારું ઇન્ટરવ્યૂ પૂરું થાય છે અહીંયા, બરાબર? ઓવરઓલ સારું છે, વાંધો નથી, પણ થોડુંક કેટલા માર્ક છે તમારે? સર 165 આજુબાજુ. 165 છે. જો બાકી તમારું ફર્સ્ટ વસ્તુ કે જ્યારે તમે આન્સર આપો છો તો બંને પેનલ જોડે આઈ કોન્ટેક્ટ જરૂરી છે. તે વખત 3 થી 4 પેનલમાં બેસાશે
તો દરેક જોડે આઈ કોન્ટેક્ટ જરૂરી છે તમે આન્સર આપો છો ત્યારે. કોન્ફિડન્સ બરોબર છે, બીજું બધું કંઈ ખાસ પ્રોબ્લેમ નથી. નોલેજ બી તમારું બહુ સારું છે. મોસ્ટલી જે પણ પ્રશ્ન છે એના પરફેક્ટ આન્સર આપેલા છે. ઓકે. અને બીજું હોબીની અંદર બી ચેસ, તો ચેસ રિલેટેડ થોડા ઘણા પ્રશ્નો તૈયાર સારી રીતે કરી શકશો. પ્રશ્ન પૂછવાનો આન્સર. હા, જો ચેસ કેવી છે, એક સમયે ચેસ છે ને યુદ્ધ લડવા માટે એક યુદ્ધ જ છે સમજો, જે કાગળ ઉપર યુદ્ધ લડાય છે. તો શરૂઆતની અંદર રાજા મહારાજો જ્યારે છે ને આનો આવિષ્કાર એ રીતના થયો છે કે શરૂઆતની અંદર મેદાનમાં યુદ્ધ લડતા પહેલાં રાજા મહારાજો કાગળ ઉપર યુદ્ધ લડતા, કે આ જગ્યાએ આપ તમે ઘણા બધા મૂવીમાં જોયું છે કે અહીંયાથી આની સેના આવશે, આમ આવશે. તો આખી કાગળ ઉપર પહેલાં યુદ્ધની રણનીતિ ઘડાતી. પછી એની ઉપરથી આ ગેમ ડેવલપ થઈ. જે લોકો મેદાનની અંદર નથી લડી શકતા એ લોકો કાગળ ઉપર લડવા માટે તૈયાર થયા. ધીમે ધીમે પછી આ ગેમ બની ગઈ, જે ભારતનો જ આવિષ્કાર છે. સારી બાબત છે, તમને ઘણું બધું નોલેજ એના વિશે પણ છે. એપીજે અબ્દુલ કલામ વિશે નોલેજ ધ્યાન રાખજો. સર મેં ઓન ધ સ્પોટ એક આઈડલ બનાવી દીધી. ના, એવું નહીં કરો. ના, એ માટે તૈયારી હોય ને, કારણ કે સીધા તમને કાઉન્ટર ક્વેશ્ચનો આવશે. એપીજે અબ્દુલ કલામ પૃથ્વી મિસાઇલ જે આપણી બનાવી છે, ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ આખો જે 83 થી 2008 સુધી ચાલ્યો, એની અંદર પૃથ્વી મિસાઇલ બનાવી છે. એની પાછળ આખું યોગદાન એમનું છે, બેલાસ્ટિક મિસાઇલ બનાવવા પાછળ. બરાબર ને? એમનો જન્મ તમને ખબર નથી, આઈડલ હોય તો ધનુષ કોડી રામેશ્વરમ એમનો જન્મ છે. ભારત રત્ન મળ્યો કે નહીં ખબર નથી. તો એ થોડુંક ટૂંકમાં તમે જે આન્સર આપો છો તેના રિલેટેડ આસપાસનું દરેક વસ્તુ તમને ખ્યાલ હોવું જરૂરી છે. તમે કોન્ફિડન્સ સારું છે, હોમિયોપેથી સિલેક્શન થવાની શક્યતા પણ વધારે છે. હોમિયોપેથી ઉપર જ લઈ જજો તમારું ઇન્ટરવ્યુ. સર મારું એવું વિચાર છે કે મારું યુપીએસસીમાં ઓપ્શનલ એન્થ્રોપોલોજી છે, તો એમાં ટ્રાઇબલનું બધું આવે છે, તો ઇન્ડિયાનું ટ્રાઇબ વિશે આવશે ને તો એ હું કાઉન્ટર કરી શકીશ સારી રીતના હોમિયોપેથી કરતાં. પણ આ તમારું ઇન્ટરકનેક્ટ કરશે જ કે જે ડૉક્ટર છો, ડૉક્ટરી અને મેડિકલ ક્ષેત્રની અંદર તો ઘણી બધી તકલીફો છે ટ્રાઇબલ વિસ્તારમાં. તો એને સોલ્વ કરવા માટે તો એ જ વસ્તુ ટ્રાઇબલની અંદર જે રોગ છે તેમાં હોમિયોપેથીનો તમે કેવી રીતે યુઝ કરશો તેના રિલેટેડ બી તમે આન્સર તૈયાર રાખશો. અને એન્થ્રોપોલોજી લઈ જવું હોય તો તમે જ્યારે ઇન્ટ્રોડક્શન આપો છો, 2 વખત યુપીએસસી મેન્સ આપી, તે જ વખતે તમે કહો કે મારું ઓપ્શનલ સબ્જેક્ટ એન્થ્રોપોલોજી છે, તેનાથી એમને થશે પેનલના કે એન્થ્રોપોલોજીમાંથી કોઈ પ્રશ્ન પૂછે કે તમે જણાવશો નહીં તો એ પ્રશ્ન નહીં પૂછે. તો તમને કોન્ફિડન્સ છે કે એન્થ્રોપોલોજી, પછી એના રિલેટેડ સારા મહાન જે કાર્ય કરે છે એન્થ્રોપોલોજી બાબતે, તેના રિલેટેડ થોટ પ્રોસેસ શું હતી, કેવી રીતે ડેવલપમેન્ટ રિલેટેડ તમે પ્રોપર ખાસ એક ગુજરાતની અંદર જે આદિવાસી કોમ્યુનિટી માટે જે લોકોએ કામ કર્યું છે એ વિશે ને એમાં મહિલાથી માંડી પુરુષથી માંડી એ લોકોના ખાસ એકવાર એમના વિશે તમે જોઈ લો. સૌરાષ્ટ્રની અંદર કોની વાત ટ્રાઇબલ માટે કામગીરી કરેલી છે તો પછી તમને ખ્યાલ હોવું જોઈએ. બરાબર ને? તો ઘણા બધા એવા પર્સન હશે જેના વિશે તમે માહિતી ઠક્કર બાપાથી માંડી તમને ઠક્કર બાપા પણ મને સૌરાષ્ટ્રના છે કે એના તો ખ્યાલ. ગાંધીજી જવાબ સાચું છે. ગાંધીજી બરોબર આદિવાસી માટે કામ કર્યું છે, પણ થોડા ઘણા નામ મહિલાઓના નામ બી યાદ રાખજો. પછી કેવું છે કે આદિવાસી ચળવળ સાથે સંકળાયેલા વ્યક્તિ હોય, પછી આદિવાસી ચળવળ સાથે સંકળાયેલી મહિલા હોય, આવા સ્પેસિફિક બે પાંચ નામ યાદ. એટ્રોસિટી એક્ટ વિશે થોડું વાંચો, કારણ કે એ તો મેઇન છે. ભંગી શબ્દ છે ને, તો તાજેતરમાં જજમેન્ટ આવ્યું છે કે પહેલા ભંગી શબ્દ એટ્રોસિટી અંતર્ગત આવતું હતું. ભંગી એટલે સમજો ને કે એક પ્રકારનો ઉત્તર ગુજરાતમાં આ શબ્દ વધારે યુઝ થાય છે કે કોઈ ખરાબ હોય તેને ભંગી કહે, પરંતુ હવે એ એટ્રોસિટી અંતર્ગત એનો સમાવેશ નથી કર્યો. પહેલાં એટ્રોસિટી અંતર્ગત એમાં સજા થતી હતી, પણ તાજેતરમાં જજમેન્ટ આવ્યું છે કે ભંગી શબ્દ એટ્રોસિટી અંતર્ગત નથી આવતો. અને સર આવું મેં કંઈક રિસન્ટ એક્ઝામ્પલ વાંચ્યું હોય તો હું મેન્શન કરી શકું, જેમ કે કાલના ન્યૂઝપેપરમાં જ હતું કે ઓડિશાની એક આદિવાસી મહિલાને મળમૂત્ર ખાવા માટે બહુ જબરદસ્તી કરવામાં આવી એમ. તો હું 100%. અને એટ્રોસિટી SC ST સિવાયનો વ્યક્તિ આવું કૃત્ય કરે ત્યારે લાગે. જ્યારે આન્સર આપો તો કોઈ રિપોર્ટનો ઉલ્લેખ કરીને અથવા કોઈ રેફરન્સ લઈને આપશો તો વધારે ઇફેક્ટ પડશે. તમારા સિલેક્શનના ચાન્સ હાઈ જ છે, વાંધો નથી. ફિમેલ કેન્ડિડેટો ઓછા છે અને જે આવે છે એમના કરતાં લેવલ ઓછું છે. ઇન્ટરવ્યુના માર્ક 50% ગણાવવાના છે. થોડું કોન્ફિડન્સ સાથે ને જોબ પ્રોફાઇલને લગતું નોલેજ લઈને જશો તો સિલેક્શન લગભગ થઈ જશે. નહીં વાંધો આવે. થેન્ક યુ સર.